અને હવે માવઠા નબાની વાત કરીએ ત્યાં અંગે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેને પગલે રાજકોટમાં યાર્ડ સંચાલકો સતર્ક બન્યા। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। યાર્ડ સંચાલકો દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે પોતાની જણસી છાપરામાં ઉતારવી, સાથે જ માલ વેચવા આવતા ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્રે મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કરાયો કે વેપારી જેટલો માલ ખરીદે એટલા જ ખેડૂતોને બોલાવવામાં આવશે, જેથી ખેડૂતોને મુશ્કેલી તો ન પડે, સાથોસાથ માવઠા જેવી સ્થિતિમાં તેમને નુકસાન ન પહોંચે। હાલ એપીએમસી દ્વારા યાર્ડમાં ઊભા વાહનની હરાજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એજન્સી ઉતરે છે એ એજન્સીને અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી હતી અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીના માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ। એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે।